અંજારમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું ભાવભર્યું સ્વાગત. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનું અંજાર શહેરમાં ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કચ્છ તથા ભાજપ અંજાર શહેર દ્વારા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે કળશ યાત્રાનું સ્વાગત અને પૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તથા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહંત ત્રિકમદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન, સુરેશભાઈ વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ તેમજ શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કળશ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરી પૂજન કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજજીના વિચારો અને સમરસતાના સંદેશને જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાયો હતો. ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સમર્થકો જોડાયા હતા. કળશ યાત્રાના સ્વાગત પ્રસંગે અંજારમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક એકતા અને સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. વર્ષોથી આવા પૂજ્ય સંત રોહિદાસજી જેવા સંતોએ પોતાના જીવનના તપથી આ ધરતીને મા ભારતીનું ખૂબ લાલન પાલન સંસ્કૃતિ કર્યું છે, પોષણ કર્યું છે, વૈચારિક પોષણ કર્યું છે, સાંસ્કારિક પોષણ કર્યું છે, ધાર્મિક પોષણ કર્યું છે અને એ પોતાનું કર્મ કરીને આપણે આ સુંદર મજાનો વારસો જે સમરસતાનો વારસો આપી ગયા એ સમરસતાના વારસાને આપણે વધારે મજબૂત કરીએ. આપણને જે મળેલો વારસો છે એ વારસો આપણી ભાવિ પેઢીને આપણે આપી શકીએ એવા ભાવ સાથે જ્યારે કળશ યાત્રાનું સરસ મજાનું આયોજન થયું છે અને એ કળશ યાત્રા આપણે અહીંયા અંજારમાં પધારી છે. આપણે બધાએ હૃદયના ભાવથી ઉર્મિથી સંત રોહિદાસજીને માત્ર એમની કળશ નહીં પરંતુ એમનું સમરસતાનો સંદેશો આપણે સૌ જીવીને સમાજમાં સમરસતાનો સંદેશો ફેલાવીએ એ જ અભ્યાસના સાથે લોકો હવે મને કે શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હિતેનભાઈ